हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो आशा રાખું છું કે બધા મજામાં છો, મસ્ત છો। તો થોડાક સમય પહેલા ઓલમોસ્ટ 6 મહિનાની પહેલા જીપીએસસી ની અંદર એક ભરતી આવેલી હતી। જીપીએસસી 2024-25 31 નંબરની ભરતી હતી, અસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 જીએમસી માટે, બરાબર। તો કે જીએમસી ની અંદર જો કે હમણાં 1-2 મહિના પહેલા એક ભરતી આવેલી હતી, જે ભરતી હતી ક્લાસ 3 માટેની। અત્યારે આની પહેલા ભરતી આવેલી હતી અસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 માટેની ભરતી હતી, બરાબર। જીએમસી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અંદર એની એક્ઝામ ડેટ આવી ગઈ છે 29/12/2024 ના રોજ તમારું પેપર હશે। ટેકનિકલ પેપર તમારે છે ને 29 તારીખે દેવા જવાનું છે, બરાબર। એટલે 200 માર્કનું તમારું ટેકનિકલનું પેપર જે છે એ તમારે 29/12 ના દેવા જવાનું થશે। અને જે 12 માર્ક 12 તારીખે જીએસ જનરલ સ્ટડીઝ જે છે એનું પેપર તમારે જે 100 માર્કનું છે, બરાબર, ઈ પેપર તમારે 12 તારીખે દેવા જવાનું થશે। ઓકે, એટલે બે પેપર દેવા જવાના છે, એક તમારે 29 તારીખે, બીજા નંબરનું પેપર 12 તારીખે તમારે દેવા જવાનું છે। કોલ લેટરના બધાઈને મેસેજ આવી ગયા છે, બરાબર, અથવા કોલ લેટર તમે ઓજાસની જે જીપીએસસી ઓજાસની વેબસાઇટ છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। બે પેપર રાખવાનું મેઇન રીઝન એવું છે કે એ લોકોએ થોડાક સમય પહેલા નોટિફિકેશન બહાર પાડી હતી કે જે આ જનરલ સ્ટડીઝનું પેપર છે તો ઘણી બધી બ્રાન્ચની અંદર એક્ઝામ લેવાય છે, તો એ એક જ પેપરની અંદર કવર કરી દેવામાં આવે। હવે ટેકનિકલ છે તો ટેકનિકલ માટે તો ટેકનિકલ પેપર જ કાઢવું પડે, એટલે બરાબર એની આન્સર કી પણ કે જીએસ નું પેપર એ લોકો એવું કીધું કે ભાઈ બધી જે 5-7 એક્ઝામ છે તો એનું એક જ 100 માર્કનું પેપર કાઢી લઈએ, બરાબર। એટલે જે આન્સર કીમાં જેટલો સમય લાગે છે ને એ બધું એમાં સમય બચી જાય એના માટે એક પેપર, તો એટલે આપણે મતલબ જે લોકોને એક્ઝામ દેવાની છે એને બે ધક્કા ખાવા પડશે। ઓલમોસ્ટ ગાંધીનગરની અંદર જ બધાઈને આપણે આપેલા છે, બરાબર। સેન્ટર એક્ઝામ સેન્ટર ગાંધીનગરની અંદર છે, તો 29 તારીખે પેપર દેવા જવું પડશે અને 12 તારીખે પેપર દેવા જવું પડશે, કારણ કે આની પહેલા 300 માર્કનું પેપર આવતું ને એક જ આપણે શું કહેવાય કે ભાઈ એક જ દિવસે મતલબ 2 કે 3 કલાકનો સમય હોય એની અંદર કમ્પ્લીટ થઈ જતું 300 માર્કનું પેપર। પણ હવે આજી વખતે શું કર્યું છે તો કે 200 માર્કનું પેપર ટેકનિકલ પહેલા છે, ત્યાર પછી નોન ટેકનિકલનું પેપર પછી દેવા જવાનું છે। સેન્ટર એક જ છે, બરાબર, સેન્ટર તમારા બે પેપરના સેન્ટર એક જ છે। ડાઉનલોડ કરેલા હોય તો એ લોકોને આઈડિયા હશે। એટલે ખાસ તમારે હવે જેટલા પણ વિદ્યાર્થી મિત્રોની એવી ઈચ્છા છે કે ભાઈ આમાં આપણે પરીક્ષા દેવા જવું છે, હું તો કહું છું કે શક્ય હોય તો જઈ આવું, બરાબર। કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું વિચારતા હોય ભાઈ બે પેપર દેવા જાઉં, ગાંધીનગર કે અમદાવાદથી બહુ દૂર રહેતા હોય તો એ લોકો એવું વિચારે કે ભાઈ આમાં એક્ઝામ દેવા જવું નથી, બરાબર। તો અમે ફોર્મ ઓછા ભરાણા છે, બરાબર, એની જગ્યાએ હવે થોડાક આમાં આ બે પેપરના લીધે ઘણા બધા લોકો ન જાય, તો ભાઈ જે નજીક આસપાસના વિદ્યાર્થી મિત્રો હોય અને જેને થોડું સાહસ કરવાની ઈચ્છા હોય ભાઈ આમાં નોકરી કરવી છે તો પછી બે પેપર વિચારાય નહીં, આની અંદર વયું જવાય પેપર દેવા માટે, બરાબર। એક એટેમ્પમાં જવું પડે કે બે એટેમ્પમાં, જો કે એકચ્યુઅલમાં તો નુકસાન થાય જ, કારણ કે ભાઈ બે વખત તરત ભાઈ 29 તારીખે વળી 12 દિવસ પછી પાછું પરીક્ષા દેવા જવાનું, એટલે એ થોડુંક આપણને એમ થાય ફાઇનાન્શિયલી એમ થાય કે ભાઈ વારંવાર આપણે બસમાં એમાં ટ્રાવેલિંગ કરવું ને એ બધું, બરાબર। પણ અત્યારે એક્ઝામની ડેટ આવી ગઈ છે, પ્રિપેરેશન જે લોકો પણ ઈચ્છા હોય કે જે ચાલુ કરી દે, જો કે ચાલુ પહેલેથી જ કરેલી હશે, બરાબર, પણ ફૂલ હવે જોશથી વાંચવાનું ચાલુ કરી દે। ઓકે, બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરજો। થેન્ક યુ ફ્રેન્ડ્સ।